અંકલેશ્વરમાં અમરતપુરા ગામ અમરાવતી નદીથી 1 કિલોમીટર દૂર ખેતરમાંથી માદા મગરને વન વિભાગની ટીમે ઝડપી પાડી આરોગ્ય ચકાસણી બાદ સુરક્ષિત સ્થળે મુક્ત કરવાની તજવીજ શરૂ કરી હતી. મગર નજરે પડતા સ્થાનિકો દ્વારા અંકલેશ્વર વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગની ટીમ દ્વારા જીવદયા પ્રેમીને સાથે રાખીને રાત્રિના બેધડક મગર પકડી પાડવાનું ઓપરેશન હાથ ધર્યું હતું. નર્મદા નદીમાં વિલીન થતી અમરાવતી નદીમાં આશ્રય સ્થાન બનાવેલા મગરો દેખાઈ દીધાની ઘટનાઓ વારંવાર આવી રહી છે. નર્મદા નદીમાં આવેલ પૂર બાદ અગાઉ નૌગામા સીમમાં, કાસિયા ગામની સીમમાં અને તાજેતરમાં ઉછાલી અને સારંગપુર ગામ વચ્ચે પસાર થતી અમરાવતી નદીમાં દઢાલ બ્રિજ પર મગર હોવાનો વિડીયો સામે આવ્યો હતો. દરમિયાન ગત રાત્રિના અમરાવતી નદી કિનારે આવેલ અમરતપુરા ગામ ખાતે મગર હોવાની જાણ રાત્રિના 9 વાગ્યાના અરસામાં વન વિભાગને કરવામાં આવતા વન વિભાગના અધિકારી ભાવેશ મોબ અને જીવદયા પ્રેમી ટીમ અમરતપુરા ગામ ખાતે 9:30 વાગ્યે પહોંચી હતી, જ્યાં નદીથી 1 કિલોમીટર દૂર ખેતરમાં મગર જોવા મળ્યો હતો. જે જોયા બાદ ત્વરિત અસરથી આજુબાજુમાં રહેલા ગ્રામજનો દૂર ખસેડી મગરને ઝડપી પાડવાનું રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. સૌપ્રથમ મોઢું ફાડી બેઠેલા મગરની આંખો પર કંતાન નાખી તેની આંખોને ઢાંકી દીધી હતી. જે બાદ દોરડા વડે તેનું મોઢું બાંધી અને તેના ચારે પગ બાંધીને તેને સુરક્ષિત રીતે કોઈપણ હાનિ પહોંચાડ્યા વગર ઝડપી પાડવામાં આવ્યો હતો. જે બાદ તેને પાંજરામાં મૂકી શાલીમાર નર્સરી ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની તબીબી ચકાસણી થતાં તે માદા મગર હોવાનું અને અંદાજે 16 વર્ષની ઉંમર હોવાનું સામે આવ્યું હતું. 7 ફૂટ લાંબા અને 200 કિલો કરતાં પણ વધુ વજન ધરાવતા માદા મગરને વન વિભાગ દ્વારા સુનિશ્ચિત કરેલ જગ્યા ઉપર મુક્ત કરવાની તજવીજ શરૂ કરી હતી. વર્તમાન સમયમાં મગરો ઈંડા મૂકતા હોય છે, ત્યારે માદા મગર ઈંડા મૂકવા માટે સુરક્ષિત સ્થળ શોધી રહી હોવાનું પ્રાથમિક અનુમાન પણ સામે આવી રહ્યું છે. વન વિભાગના જણાવ્યા અનુસાર ગત વર્ષમાં નર્મદા નદીમાં આવેલ પૂરમાં મગરો સુરક્ષિત સ્થાનની શોધમાં અમરાવતી નદીમાં આવી પહોંચ્યા હતા ને હવે તેને પોતાના આશ્રય સ્થાનો બનાવ્યા છે, જેને લઈને અમરાવતી ઉપરાંત નર્મદા નદીમાં જ વિલીન થતી આમલા ખાડી અને તેની નજીકના વિસ્તારોમાં મગર જોવા મળી રહ્યા છે. નમસ્કાર. આજરોજ અમરપુરા ગામે થી મગર હોવાની જાણ થતાં તાત્કાલિક અત્રે વન વિભાગની સાથે કમલેશભાઈ પટેલ, જયભાઈ નાયકા, સુનિલભાઈ, શૈલેષભાઈ સહિતની ટીમ અમે તાત્કાલિક અમરતપુરા ગામે ખેતરમાં ઘટના સ્થળે દોડી ગયા હતા. ત્યાં જોયું તો ખેતરમાં એક મગર હતો, જે માદા જાતનો છે અને તે 7 ફૂટ જેટલી લંબાઈનો છે અને તેની આશરે ઉંમર 15 થી 17 વર્ષ જેટલી જણાયેલ છે. અને તેને સફળ અને સલામત રીતે મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી ઉર્વશીબેન પ્રજાપતિ મેડમના માર્ગદર્શન અનુસાર તથા ડીવી ડામોર સાહેબ આરએફ અંકલેશ્વરનાઓની સીધી દેખરેખ હેઠળ સહી સલામત રીતે રેસ્ક્યુ કરેલ છે અને તેને રેસ્ક્યુ કરી અત્રેના વિભાગની નર્સરી ખાતે લાવેલ છે. ત્યારબાદ આગળની ધોરણસરની કાર્યવાહી રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી ડીવી ડામોર સાહેબની દેખરેખ હેઠળ તેની તબીબી ચકાસણી સહિતની આગળની કાર્યવાહી કરવામાં આવશે અને ત્યારબાદ તેને સલામત રીતે સલામત જગ્યાએ મુક્ત કરવામાં આવશે.